ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ચાંદખેડા વિસ્તારના બે મોટા નેતા, એક આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ યુવા પ્રમુખ કેતુલ કાપડિયા અને વસંત રાવત સહિત ઘણા મહાનુભાવો ભાજપમાં જોડાયા. મારું નામ કેતુલ કાપડિયા છે. હું આમ આદમી પાર્ટીમાં પૂર્વ યુવા ઉપાધ્યક્ષ રહ્યો ગુજરાત પ્રદેશ. આજે આપ જે ભાજપનો કેસ ગ્રહણ કરવાનો છો, કેમ આમ આદમી પાર્ટી આપણે રાજીનામું આપ્યું અને શું એવું કારણ બન્યું કે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં તમારે ભાજપનો કેસ ગ્રહણ કરવો પડ્યો? જે પ્રમાણે અમે આમ આદમી પાર્ટીમાં જે રીતે અત્યારે જોડાઈ રહ્યા છે એ રીતે પણ બહુ સારી રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પણ જે પ્રમાણે પબ્લિકનું કામ કરવાના જે એમણે મેસેજ આપ્યા હતા ખોટા, એ પ્રમાણેનું અમે અંદર જ્યારે પાર્ટીની અંદર ઇન્વોલ્વ થઈ અને કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે અમને ખબર પડી કે એક ખાલી પાર્ટીને ઉપર લાવવાની વાત છે. ઓકે, કઈ રીતની આગળ કામગીરી રહેશે? કેટલા સમર્થકો સાથે જોડાયા છો? આજે અમે 300-400 માણસ સાથે જોડાયા છીએ. એમાં મોટા વર્ગમાં યુથ છે અને આવનાર સમયમાં અમે એ રીતે મહેનત કરવાના છીએ કે માનનીય અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્યના પ્રેરણાથી અમે આજે જોડાઈ રહ્યા છીએ અને આવનાર સમયમાં ચાંદખેડાની અંદર 4 ભાજપની પેનલ આવે એ રીતની મહેનત કરીએ. મારું નામ હાસિલ ગાત્રાણ છે. હું ચાંદખેડામાં સામાજિક આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત હતો. ભારતીય જનતા પાર્ટી સાથે હું ડબલ મહેનતથી કામ કરી શકું, એમના પરિબળોથી મને સમાજ સેવા કરવા માટે પ્રેરિત કરી શકે, એના માટે હું કેતુલભાઈ અને વસંતભાઈની સાથે અત્યારે જોડાઈ રહ્યો. જોડાવાનું કારણ શું છે? કેટલા કાર્યો કરે? હું એકલો કદાચ સામાજિક કાર્ય કરવા જઈશ તો કાર્ય કરતા ઓછું કરી શકીશ, પણ પાર્ટીના સપોર્ટથી હું કાર્યકર્તા તરીકે સમાજનું કામ વધારે સારું કરી શકીશ. મારું નામ એડવોકેટ જિગ્નેશ વાઘેલા, ગુજરાત પ્રદેશ મહામંત્રી, અખિલ ભારતીય બીજેપીમાં જોડાયા છે કાર્યકરો સાથે, શું કહેશું? ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાત અને દેશમાં સુશાસનનો વિકાસ કરી રહી છે તે જોતા અમે પ્રેરિત થયા છીએ અને કેતુલભાઈની સાથે અમે બધા સાથે મિત્રો મળીને ચાંદખેડા વોર્ડમાં 4 ઉમેદવાર મજબૂતીથી આગળ વધે અને એ રથ સુશાસન તરફ જાય એ રીતે પેનલને વિજય અપાવીશું. વસંત રાવત મારું નામ છે, ચાંદખેડા ઘણા સમયથી ભાજપ સાથે કાર્યરત તો છું જ, પણ આજે મારા 200 થી પણ વધારે લોકો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યો. કઈ રીતે કામગીરી થશે આપણા કાર્યકરો સાથે? જો ભાજપની અંદર જોડાવાનું કારણ એ છે કે ભાઈ ઓલરેડી અમે કામ તો કરતા જ હતા અને જોડાઈને હજુ વધુ સારું કામ કરી શકીએ એમ છીએ.